વિજયભાઈની જ્યારે વાત નીકળે ત્યારે દરેક વ્યક્તિ જે તમને નજીકથી ઓળખે છે એવું હંમેશા કહે કે ભાઈ સત્તા, પૈસો, પદ, પ્રતિષ્ઠા આ વસ્તુ એવી છે કે મગજ પર રાઈ ચડ્યા વગર, બહાર ચડ્યા વગર રહે નહીં. પરંતુ વિજયભાઈ આજે પણ એવા છે જેવા પહેલાં હતા. તો આજે જમીન સાથે જોડાઈ રહેવાનો જે ગુણ છે એ ક્યાંથી હસ્તગત કર્યો? એટલે અમે કહીએ છીએ ને કે જે અમે રાજકીય પાઠશાળામાં જે મોટા થયા છે RSSમાંથી માંડીને આજ દિવસ સુધી, એક વડીલે અમને બહુ સરસ કીધું છે અને હજી મને હું ભૂલ્યો નથી. એમને એક અમારા અભ્યાસ વર્ગમાં એમ કીધું હતું, ભાજપના અભ્યાસ વર્ગમાં, કે સત્તાની ખુરશી ઉપર આપણે બેસવાનું છે, ખુરશી આપણા માથા ઉપર ન બેસે આ સતત જાગૃત રહેવાનું છે. ખુરશી માથા ઉપર બેસવું એનો મતલબ અભિમાન, એરોગન્સી, સામાન્યથી આપણે સત્તાના નશામાં ચકચૂર ન બનીએ, આપણામાં ઉદ્ધતાઈ ન આવે, સરળતા રહે જીવનભર, એ વાત એમાંથી આવે છે. બીજું કોઈ પદ કાયમી કોઈના માટે નથી. વિજયભાઈ રાજકારણી ના હોત તો શું હોત? તો સમાજ સેવક હોત. એટલે ઇન શોર્ટ પ્રજા સાથે જ જોડાયેલા રહ્યા.